ગાંધીનગરના દહેગામના ભયલ નવરાત્રી વચ્ચે બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી. સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવા બાબતે બબાલ મચ્યાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સામસામે ધાર્મિક ટિપ્પણીઓ બાદ મામલો બીચક્યો હતો. આક્ષેપો ઉઠી રહ્યા છે કે ભૈયાલમાં માની ગરબી ચાલી રહી હતી અને અચાનક ટોળી ઘૂસી આવ્યું હતું. ગરબીમાં પથ્થરમારો કરી દીધો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. આ સમગ્ર મામલે 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. હિંસક ટોળાએ ગામમાં ગભરાટ ફેલાવ્યો. હિંસક અથડામણમાં 8થી વધુ વાહનોને નુકસાન થયું. એક દુકાનમાં તોડફોડ કરવામાં આવી, આગ ચંપી દેવામાં આવી. પરિસ્થિતિને કાબૂ લેવા માટે પોલીસની એક ટીમ ઘટના સ્થળે પણ જે તે વખતે પહોંચી ગઈ હતી, પરંતુ તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 2 પોલીસ વાહનોને નુકસાન થયું. આ હિંસક ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. ગામમાં શાંતિ જાળવવા માટે નક્કર પગલાં પણ લેવામાં આવ્યા હતા. હિંસક ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. વાતાવરણ તંગ હતું. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ ચિંતિત પણ હતા. પોલીસે જનતાને શાંતિ જાળવવામાં વારંવાર અપીલ પણ કરી હતી. ભૈયાલમાં થયેલા ઘર્ષણ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ કહ્યું કે સોશિયલ મીડિયામાં 2 સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના બની હતી. એક શખ્સે સ્ટેટસ લગાવવા અપીલ કરતા રાત્રે 11 વાગે લઘુમતી સમાજના લોકોએ પથ્થરમારો કરી એ શખ્સની દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તથા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે 60 લોકોની ધરપકડ કરી છે તથા હજુ 20 લોકોની ધરપકડ પણ કરવામાં આવશે. पिछली रात को दहगाम पुलिस स्टेशन के विस्तार में भैयल गांव में 2 ग्रुप्स के बीच में एक पत्थरबाजी का बनाव बना था, जिसका मेन कारण एक सोशल मीडिया पोस्ट था. जैसे ही पुलिस को इसके बारे में इंफॉर्मेशन मिला, पुलिस तुरंत ज़्यादा से ज़्यादा नंबर में स्थान पे पहुंच गई और पूरी स्थिति को काबू करने में आ गया है. अभी तक टोटल 60 से ज़्यादा लोगों को राउंड अप किया गया है और बाकी की तपास अभी जारी है. टोटल देखा जाए तो अभी तक 4 जितनी दुकानों में आग चंपी की घटना बनी है और अराउंड 4 से 5 गाड़ियों में को भी नुकसान हुआ है. देखिए, अभी ये पूरा प्रोसेस जारी है और FIR भी रजिस्टर हो रही है. पूरी तपास अभी जारी है. आगे की इन्फॉर्मेशन आपको फर्दर मिलेगी. जी, अभी 60 से ज़्यादा लोगों को ऑलरेडी राउंड अप कर दिया गया है और पोस्ट किसने किया, कहाँ से आया, इसकी तपास अभी जारी. जी, सिचुएशन अभी पूरी तरह से पुलिस के कंट्रोल में है और गांव में अभी पूरी तरह से शांति है. अभी 200 से ज़्यादा पुलिस का बंदोबस्त और 2 SRP की कंपनीज भी भैयल गांव में डिप्लॉय हो चुकी. जी, अभी FIR दर्ज की जा रही है, जिसमें 307 और बाकी राइटिंग, अनलॉफुल असेंबली और आगजनी की जैसी कलमें हम BNS के तहत